નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલા ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 અને 23માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારીની નિમણૂક આપવામાં આવી છે। 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે, જ્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણ સર્જાયું છે। સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી 5 દિવસ સુધી વાદળછાયું તેમજ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભા માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભાજપના આ 4 ઉમેદવારોમાં 3 ઉમેદવાર બિનહરીફ છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે આજે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે। મહત્વનું છે કે આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર લોગિન કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે।